આ દુશ્મની ક્યારેય બંધ નહીં થાય, આ દુશ્મની ક્યારેય બંધ નહીં થાય. પેઢીઓની પેઢીઓ જતી રહેશે પણ આ દુશ્મની ક્યારેય બંધ નહીં થાય. નેતાઓ રોટલા શેકતા રહેશે અને પબ્લિક પીસાતી રહેશે. ખોટી વાત છે મારી? આ જ થઈ રહ્યું છે ને. બીજું શું થઈ રહ્યું છે? આજે ઇન્ડોનેશિયા જેવો દેશ છે, ઇન્ડોનેશિયા જેવા દેશની અંદર ગુજરાત કરતાં બી નાનો દેશ છે. 2% હિન્દુ પબ્લિક છે, મુસલમાન 98% છે. ત્યાં આગળ 11,000 મંદિરો છે. આજ દિન સુધી તમે કોઈ સાંભળ્યું કે ઇન્ડોનેશિયાની અંદર ધાર્મિક બાબતે હિન્દુ મુસ્લિમ વચ્ચે કંઈક નાટક થયું હોય? ના. ગલ્ફ કન્ટ્રી જ્યાંથી મોદી સાહેબ આપણે ક્રૂડ ઓઇલ મોકલે છે, એ ગલ્ફ કન્ટ્રીની અંદર 1.5 કરોડ હિન્દુઓ રહે છે. અત્યાર સુધી ગલ્ફ કન્ટ્રીની અંદર તમે ક્યારે જોયું કે મસ્જિદ પર કે મંદિર પર પથ્થર પડ્યા હોય? આપણું BAPS સૌથી મોટી સંસ્થા BAPS એ દુબઈની અંદર મોટું મંદિર બાંધવા જઈ રહ્યું છે. કેમ? ત્યાં મુસલમાન વસ્તી વધારે છે છતાંય બાંધવા દે છે? કોઈ જાતનું નાટક ચાલે જ ત્યાં કાયદા કડક છે. એટલે આજકાલ જુઓ છો તમે, 195 દેશ છે આપણા આખા પૃથ્વી પર. 195 દેશની અંદરથી સૌથી વધારે જો મેજોરિટી હોય પબ્લિકમાં તો ક્રિશ્ચિયનોની છે. બીજા નંબરે આવે મુસલમાન. 195 દેશમાંથી એક બી દેશ એવો નથી જ્યાં મુસલમાન ના વસતો હોય. વાત સાંભળવા જેવી છે મિત્રો, સાંભળજો. 195 દેશમાંથી એવો કોઈ દેશ નથી જ્યાં મુસલમાન ના વસતો હોય. ત્યાંના કોઈ રાષ્ટ્રપતિએ, ત્યાંના કોઈ વડાપ્રધાને ધર્મના જે તોડીને કોઈ એવું નિવેદન આપ્યું કે ભાઈ આપણે ચર્ચ તોડ નાખો, મંદિર બનાવવાનું છે, મંદિર તોડ નાખો, મસ્જિદ બનાવવાની છે, એવું કંઈક તમે સાંભળ્યું ખરું? પણ આપણા મોદી સાહેબ યુપીના ઇલેક્શનની અંદર બોલ્યા હતા કે તમારે સ્મશાન જોઈએ છે કે કબ્રસ્તાન જોઈએ છે. આ યાદ હશે તમને બધાને. સ્મશાન જોઈએ છે, કબ્રસ્તાન જોઈએ છે. આ વાત પ્રાઇમ મિનિસ્ટર ઓફ મોદી જાતે યુપીના ઇલેક્શનમાં બોલ્યા છે. મિત્રો, આ પ્રાઇમ મિનિસ્ટરનું જે છે આ રીતનું બોલવાનું તમને સમજ નથી પડતી કે આ પ્રાઇમ મિનિસ્ટરની લેંગ્વેજ સારી છે? પ્રાઇમ મિનિસ્ટર તરીકે આ સાહેબથી આ રીતનું નિવેદન અપાય? સાહેબ ઈચ્છે છે કે આ હિન્દુ મુસ્લિમની એકતા તૂટે. પણ મિત્રો મારી વાત સાંભળજો. જર્મની, હિટલરને યહૂદીઓ પ્રત્યે વધારે નફરત હતી. 1 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં નાખીને જીવતા સળગાવી દીધા હતા. તે વખતની પબ્લિક અંદરો અંદર લડીને, જર્મનીની પબ્લિક બહારના દુશ્મન જોડે લડીને જર્મની બરબાદ નથી થયો. જર્મની બરબાદ એના અંદરના જ લોકો જોડે લડીને, એકબીજા જોડે લડીને જર્મનીની બરબાદી થઈ છે. ત્યાંના લોકો આજે એમ કહે છે કે હારું આપણે ખોટું લડ્યા, આ બધું ખોટું થઈ રહ્યું છે, થઈ ગયું આપણાથી, માફ કરો એમ. એકબીજા જોડે વ્યવસ્થિત સંબંધો બંધાઈ ગયા છે અને સાહેબ આજે એ જ કરવા જઈ રહ્યા. હવે મોદી સાહેબ પાછું નવું ગલકું લાવ્યા છે, CA/NRC. એ CAની અંદર બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી હિન્દુઓને આપણા દેશમાં લાવવાના છે. અહીંના રહેતા, જંગલમાં રહેતા આદિવાસીઓને રસ્તા પર જે લોકોએ ટેન્ટ બાંધીને જે લોકો રહે છે એમને તમે પ્રાથમિક સુવિધા જો ના લઈ શકતા હોય તો તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ખરેખર વાત કરું તો સુરતની અંદર તમારી પાસે 30 ફૂટની એક સીડી નથી, 30 ફૂટની એક સીડી નથી. 20 બાળકોનો જીવ લીધો. તમારે ખરેખર ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અને આ જનતાએ તમને 25 વર્ષ સુધી શાસન કરવાનો સમય આપ્યો છે. સાહેબ 192 કરોડનું પ્લેન લઈને ફરે છે આપણા વિજય રૂપાણી સાહેબ. 192 કરોડનું પ્લેન. 150 તો કુપોષણને લીધે બાળકો મરી ગયા અને સાહેબ 192 કરોડનું પ્લેન લઈને ફરે છે. બોલો, આ ગુજરાતની સ્થિતિ છે. તમારે વિકાસને ઢાંકી દેવો પડ્યો છે. ગરીબી ના દેખાય ટ્રમ્પ સાહેબને એટલે તમારે દિવાલો બનાવવી પડે છે. તમે આ બધું જ જાણી ગયા છો કે જનતા બધું જાણી ગઈ છે. આ વખતે આપણો રાગ નહીં આવે, બરાબર? આ વખતે આપણો રાગ નહીં આવે એટલે તમે આ બધા ફતવા લાઈન મેલી દીધા છે. જ્યારે ભાજપ ફરવા આવે ત્યારે હિન્દુને બસ મુસલમાનથી ખતરો છે, હિન્દુને મુસલમાનથી ખતરો છે, હિન્દુને મુસલમાનથી ખતરો. આ જે બોલ કરે છે સાહેબોને બધાય, મોદી સાહેબ, અમિત શાહ, આ બધું બસ આ જ લેંગ્વેજથી વાત કરે છે. બાકી કોઈ વાત બીજી કોઈ નથી. અર્થવ્યવસ્થાની વાત કરતા, જે માર્કેટ ઠંડુ પડી ગયું જેની કોઈ વાત નહીં કરતા. CA/NRC લાઈન મેળ દીધું. અરે સાહેબ, મહારાણા પ્રતાપનો જો સેનાપતિ મુસલમાન હોય
શિવાજીનો સેનાપતિ મુસલમાન હોય, અકબરનો સેનાપતિ હિન્દુ હોય, જો તે વખતે ધર્મના નામે કોઈ જાતનો વિખવાદ નહોતો તો અત્યારે કઈથી આવી ગયો 70 વર્ષ પછી? આ 70 વર્ષ પછી આવા બધા વિખવાદો ચાલુ કર્યા સાહેબ? તમે શરમ આવી જોઈએ તમને બધાને. હિન્દુ મુસ્લિમ કરીને તમે 2014નું જીતી ગયા, 2019 હોય જીતી ગયા. જનતા સમજવા તૈયાર નથી. જનતા ખરેખર તમારે જાગૃત થવાની જરૂર છે. આ લોકો તમને લડાવશે, બીજું કોઈ એમની પાસે કંઈ છે નહીં, એટલે તમને લડાવશે, ઝઘડાવશે અંદરો અંદર અને પોતાના રોટલા શેકતા રહેશે. 2002ની અંદર જે હિન્દુને જે મુસલમાનને સજા થઈ છે એમને એકવાર જઈને પૂછજો તમે કે આ દંગા થાય આપણાથી. એ લોકો સારી રીતે તમને સમજાવશે, મારા કરતાં બી બેટર સમજાવશે તમને. આ વારિસ પઠાણ, કપિલ મિશ્રા, અનુરાગ ઠાકોરની વાતોમાં આવ્યા વગર અને 24 કલાક ઝેર ઓકતી આપણી લશ્કરે નોઈડા એટલે કે ભારતીય મીડિયાની વાતોમાં ક્યારેય ના આવશો. તમને સમજણ પડે હું શું કહું છું? આ લોકોની વાતમાં આવવા જેવું છે નહીં, કારણ કે આપણો દેશ છે, આપણે એકતા રાખવાની છે, આપણા દેશને આપણે સાચવવાનો છે. એટલે તો કહે છે ભારતમાં કે 4 સિપાહી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. આટલી વાત કરવા તમારા સામે આવ્યો તો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.